અવંતિકાજી રસોડામાં પહોંચ્યા તો તેમણે જોયું કે વહુએ પાલક પનીર, બટાકા ટામેટાનું સરસવવાળું શાક અને રોટલીની સાથે થોડા ચોખા પણ બનાવ્યા હતા. અવંતિકાજીને ખૂબ જ ગુસ્સો આવ્યો કારણ કે તેમણે તો ફક્ત રોટલી બનાવવાનું જ કહ્યું હતું. તે બરાડતા બોલ્યા, અરે ઓ મહારાણી, આ રાત્રે ચોખા કેમ બનાવ્યા છે તે? કોમલની સાસુ અવંતિકાજી તેને વળતા બોલ્યા. સાસુની વાત સાંભળીને કોમલ ધીમેથી બોલી, મમ્મીજી, મને ચોખા ખાવાનું મન થયું હતું, એટલે મેં બનાવી લીધા. બપોરે પણ મેં ચોખા નહોતા ખાધા. સવારની રોટલીઓ વધી ગઈ હતી તો તમે કહ્યું હતું કે તારા માટે ચોખા ન બનાવતી, રોટલી જ ખાઈ લેજે. મને દિવસમાં એક વાર તો ચોખા જોઈએ જ, એટલે મેં વિચાર્યું કે રાત્રે મારા માટે થોડા ગરમાગરમ ચોખા બનાવી લઉં. તમે લોકો તો રાત્રે ચોખા ખાતા નથી, એટલે મેં થોડાક જ બનાવ્યા છે. અવંતિકાજી તેને ધમકાવતા કહેવા લાગ્યા, આ ઘર મારું છે. આ ઘરમાં ક્યારે શું બનશે એ જોવાનું કામ અત્યારે મારું છે. અરે, જ્યાં સુધી મારી સાસુ જીવતા હતા, ત્યાં સુધી તેમણે મને એક પળ માટે પણ એવો અહેસાસ નહોતો થવા દીધો કે આ ઘર મારું છે. હવે સાસુના મૃત્યુ પછી આ ઘર મારું થયું છે, તો હું તો આ ઘર પર રાજ કરીશ. હવે પછી મને પૂછ્યા વગર તું કંઈ પણ રાંધતી નહીં. આટલું કહીને તે ગુસ્સામાં પગ પછાડતા રસોડાની બહાર નીકળી ગયા. કોમલ નવાઈ પામીને તેમને જતાં જોઈ રહી. કોમલના લગ્નને 4 મહિના થયા હતા. તેની સાસુ વાતવાતમાં તેને એવું જતાવતા રહેતા કે આ ઘર તેમનું છે, વહુનું નથી. કોમલ વિચારતી કે અત્યારે તો હું નવી આવી છું, ધીરે ધીરે આ ઘરમાં મારું સ્થાન બનાવી લઈશ. પણ તેની સાસુ તો સુધરવાનું નામ જ નહોતા લેતા. કોમલ કોઈ પણ કામ પોતાની મરજીથી નહોતી કરી શકતી. તેની સાસુ તેને મેણા મારવા લાગતા, આ ઘર મારું છે તો બધું કામ મારી મરજી મુજબ જ થશે. કોમલ ધીરે ધીરે ખૂબ ઉદાસ રહેવા લાગી હતી. જોકે તેનો પતિ વિરેન્દ્ર તેને ખૂબ પ્રેમ કરતો હતો, એટલે પતિના સાનિધ્યમાં તે થોડી પળો માટે પોતાની મુશ્કેલીઓ ભૂલી જતી. તે પોતાના પતિને સાસુની ફરિયાદ પણ નહોતી કરતી કારણ કે તેને લાગતું હતું કે તેનો પતિ વિચારશે કે તે મા દીકરા વચ્ચે અંતર લાવવા માંગે છે. તેથી તે મૌન રહીને પોતાની વેદના પોતે જ સહન કરી રહી હતી. એક દિવસ અવંતિકાજી સવારની ચા પી રહ્યા હતા, ત્યારે કોમલ ધીમેથી બોલી, માજી, સવારે વહેલા ઘણી બધી વાનગીઓ બનાવવાની હોય છે તો ગેસ પર કામ કરવામાં મોડું થઈ જાય છે. હું વિચારું છું કે એક ઇન્ડક્શન કુકરટોપ લઈ લઈએ તો રસોઈ બનાવવામાં સરળતા રહેશે. તેની સાસુ ગુસ્સામાં કહેવા લાગ્યા, વહુ, ઘરમાં કઈ વસ્તુ ક્યારે ખરીદવી, એ જોવા માટે હું હજી બેઠી છું. તારે આ બધું વિચારવાની જરૂર નથી. આ ઘરમાં વર્ષોથી 2 ચૂલા પર જ રસોઈ બનતી આવી છે, તને બનાવવામાં શું તકલીફ છે? તે ધીમેથી બોલી, મારે કલાકો સુધી રસોડામાં ઊભા રહેવું પડે છે. જો ઇન્ડક્શન નહીં તો ઓછામાં ઓછો 4 બર્નરવાળો ચૂલો જ ખરીદી આપો. અવંતિકાજી મોઢું બગાડતા કહેવા લાગ્યા, મેં કહ્યું ને કે આ ઘર મારું છે તો તારે મગજ ચલાવવાની જરૂર નથી. આ ઘરમાં ફક્ત મારું જ ચાલશે. જ્યાં સુધી મારી સાસુ જીવતા હતા ત્યાં સુધી તેમણે આ ઘર પર રાજ કર્યું. હવે મારો સમય છે, તો તું મારી સત્તામાં દખલ કરવાની કોશિશ ન કર. આજે તો કોમલની ધીરજની સીમા આવી ગઈ. તે કહેવા લાગી, મમ્મીજી, જ્યારે તમારી સાસુ ઘર પર રાજ કરતા હતા ત્યારે તમને ખરાબ લાગતું હતું ને? જ્યારે તે ગુજરી ગયા ત્યારે તમને તો મોટી શાંતિ થઈ હશે કે હવે ઘર પર તમારું રાજ હશે, હવે ઘરમાં તમારું ચાલશે. તો શું એક વહુએ ઘરમાં પોતાની મરજીથી જીવવા માટે સાસુના મૃત્યુની રાહ જોવી પડતી હોય છે? આ તો હું બિલકુલ કરવા નથી માંગતી. આ સાંભળીને અવંતિકાજી ડઘાઈ ગયા. તે કહેવા લાગ્યા, વહુ, તું આ શું બકવાસ કરી રહી છે? ત્યારે કોમલ ધીમેથી બોલી, તમારી જ વાત સમજવાનો પ્રયત્ન કરી રહી છું. તમે હંમેશા કહો છો કે જ્યાં સુધી મારી સાસુ જીવતા હતા ત્યાં સુધી ઘરમાં તેમનું રાજ ચાલ્યું અને તેમના મૃત્યુ પછી આ ઘર મારું છે. તો હું પણ એ જ વિચારું છું કે આખરે આ ઘર મારું પોતાનું ક્યારે બનશે? શું હું આના માટે આવી ખરાબ વાત વિચારું? આવો ખોટો વિચાર મારા મગજમાં આવી પણ ન શકે. પણ તમારી વાતો પરથી તો સ્પષ્ટ લાગે છે કે તમને કદાચ તમારી સાસુના મૃત્યુની રાહ રહી હશે. આ સાંભળીને અવંતિકાજીનું મોઢું ગુસ્સાથી લાલ થઈ ગયું. પણ વાત તો વહુએ સાવ સાચી કહી હતી. ત્યારે કોમલ ધીમેથી બોલી, આજે પપ્પાજીને આવવા દો, પછી હું તેમને પૂછીશ કે શું આ ઘરમાં પોતાની મરજીથી હું કોઈ કામ ન કરી શકું? શું એના માટે મારે કોઈ અશુભ દિવસની રાહ જોવી પડશે?
આટલું કહીને કોમલ પોતાના રૂમમાં જતી રહી. હવે અવંતિકાજીનો ચહેરો પરસેવે રેબઝેબ થવા લાગ્યો. તે વિચારવા લાગ્યા કે ઘરના પુરુષોને તો ખબર નથી કે હું કઈ રીતે વહુ પર રાજ કરવાની કોશિશ કરું છું. જો તેમને ખબર પડી જશે તો આ ઘરમાં મારી કોઈ ઇજ્જત નહીં રહે. વળી તેમણે કેટલીય વાર પોતાના પતિને વાતો કરતા સાંભળ્યા હતા. તે હંમેશા એવી સ્ત્રીઓને વળતા હતા જે પોતાની વહુને હેરાન કરતી હોય, અને આજે તે પોતે પણ પોતાની વહુ સાથે એવું જ કરી રહ્યા હતા. અવંતિકાજી ધડામ દઈને સોફા પર બેસી ગયા. તેમને લાગવા માંડ્યું કે એક સમયે મારી સાસુએ પણ મારી પર આવી જ રીતે રાજ કરવાની કોશિશ કરી હતી અને મને કેટલી ગૂંગળામણ થતી હતી, અને આજે હું વહુ પાસે એ વાતનો બદલો લઈ રહી હતી. પણ એમાં વહુનો શું વાંક? ઉપરથી મારું જ નામ ખરાબ થઈ રહ્યું છે. અને જો ખરેખર વહુના મનમાં મારા માટે કડવાશ આવી ગઈ, તો શું તે પણ મારા મૃત્યુની રાહ જોશે? આવું વિચારીને જ તેમનું મન ધ્રુજી ઉઠ્યું અને તેમનું હૃદય ભરાઈ આવ્યું. તે વિચારવા લાગ્યા કે એવા ઘર પર રાજ કરવાનો શું ફાયદો કે ઘરના સભ્યોએ કોઈ વ્યક્તિના જવાની રાહ જોવી પડે. વિચારતા વિચારતા તેમની આંખો ભીની થઈ ગઈ. તેમણે મનમાં ને મનમાં એક નિર્ણય લીધો અને ઊભા થયા. તે વહુના રૂમમાં પહોંચ્યા તો કોમલ ઉદાસ મને બારીની બહાર જોઈ રહી હતી. તેમણે તેની પાસે જઈને ધીમેથી તેના ખભા પર હાથ મૂકતા કહ્યું, કોમલ, મારી વાત સાંભળ. અવંતિકાજીના અવાજમાં આ વખતે પહેલા જેવી કડકાઈ નહોતી, ગભરામણ સ્પષ્ટ દેખાતી હતી. તે ધીમા અવાજે બોલ્યા તો કોમલે પાછા ફરીને જોયું. પહેલીવાર સાસુની આંખોમાં નરમાશ દેખાઈ. અવંતિકાજીએ તેનો ખભો પકડ્યો. વહુ, મારા માટે મનમાં કોઈ કડવાશ ન રાખતી. હું કદાચ ભૂલી ગઈ હતી કે જ્યારે મારી સાથે આવું થતું ત્યારે મને કેટલું ખરાબ લાગતું હતું. આજે એ જ બધું હું તારી સાથે કરી રહી હતી. તેમનો અવાજ ગદગદિત થઈ ગયો. સાચું તો એ છે કે ભૂલ મારી જ છે. ઘર પર રાજ કરવાના ચક્કરમાં હું માણસાઈ જ ભૂલી ગઈ હતી. કોમલ ચૂપચાપ સાંભળતી રહી. અવંતિકાજી આગળ બોલ્યા, આજથી આ ઘર તારું પણ છે. તને જે ઠીક લાગે, જે રીતે ઠીક લાગે તેમ કામ કર. મને રોકવાનો કોઈ હક નથી. મેં તને બહુ રોકી ટોકી, મને માફ કરી દે વહુ. કોમલની આંખો પણ ભીની થઈ ગઈ. તેણે ધીમેથી કહ્યું, મમ્મીજી, મને ઘર જોઈએ છે, રાજ નહીં. અવંતિકાજીએ તેને ગળે લગાવી દીધી. એ દિવસ પછી રસોડામાં નિયમો નહીં પણ આપતજન જેવો પ્રેમ ચાલવા લાગ્યો. અવંતિકાજીને પહેલીવાર લાગ્યું કે ઘર હક જતાવવાથી નહીં પણ દિલ જીતવાથી પોતાનું બને છે. ઘર પર રાજ કરવાથી નહીં પણ સંબંધોમાં મીઠાશ આપવાથી સન્માન મળે છે. જે દર્દ આપણે ક્યારેક પોતે સહન કરવું પડ્યું હોય, એ જ દર્દ બીજાને આપવું એ સમજદારી નથી. સાસુ વહુનો સંબંધ શક્તિની લડાઈ નહીં, પણ સમજણ અને સહકારનો સંબંધ હોવો જોઈએ. ત્યારે જ ઘર સાચું ઘર બને છે.